સુરતમાં જિલ્લામાં રાજ્યકક્ષાની 5મી ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા 2024-2025નું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દાહોદ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કુલ 217 સાહસવીર ખેલાડીઓ ભાગ લીધો છે, જેમાં 151 ભાઈઓ અને 66 બહેનોનો સમાવેશ થાય છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં યોજાયેલી સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાની 5મી ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ 2024-2025ની સ્પર્ધા ગત વર્ષના રેકોર્ડ તોડી નવા વિક્રમ સર્જાયા। વિજેતા ખેલાડીઓને પ્રથમથી 10મા ક્રમ માટે ₹25,000 થી ₹5,000 સુધીની રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા। આ સ્પર્ધામાં વિવાદમાં આવી છે। આ સ્પર્ધા સ્થાનિક વહીવટીતંત્રની ભારે બેદરકારી સામે આવી છે, જેમાં સ્પર્ધકો માટે પાયારૂપી કોઈ સુવિધામાં બેસવાની અને પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાની સ્પર્ધકો દ્વારા ફરિયાદ કરાઈ હતી। સ્પર્ધામાં મેં ભાગ લીધો। અમે ઈડરિયા ઉપર અમે ચડ્યા, પણ ઉપર મેડિકલ એમ્બ્યુલન્સની કોઈ સુવિધા નથી। અમારા જેવા વિદ્યાર્થી કંઈક પડી ગયા તો એનો જવાબદાર કોણ હશે? અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ 151 અને બહેનો 66 ભાગ લઈ રહેલ છે। કુલ 217 ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 1 થી 10 ક્રમના જે વિનર થનાર ખેલાડીઓ છે, જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે એને 25,000, 20,000, 15,000 એમ છેલ્લા ક્રમને 5,000 ઇનામ આપવામાં આવશે। અને આગામી નેશનલ કક્ષાની સ્પર્ધા જ્યાં જૂનાગઢમાં થનાર છે, જે 2 ફેબ્રુઆરીના રોજ આયોજન થનાર છે, તેમાં 1 થી 10 ક્રમના ભાઈઓ અને 1 થી 10 ક્રમની બહેનો ભાગ લેવા જશે। સવારે વહેલી સવારે 7 વાગે ઈડરિયા ગઢ ખાતે તળેટી ખાતે સ્વામિનારાયણ મંદિરથી દોડ લગાવી અને છેક ભાઈઓ માટે છેક મસ્જિદ સુધી દોડ લગાવી અને આવ્યા। ખૂબ આ ફેરે મેં 3જો નંબર મેં પ્રાપ્ત કરેલ છે। અને અહીંયા ખેલાડીઓની માંગ એ હતી કે અહીં પૂરતી ટ્રીટમેન્ટ નથી મળી, લીંબુ પાણીની વ્યવસ્થા ન હતી, કે ત્યાંથી દોડીને આવે ત્યાં સારી રીતે બેસવાની વ્યવસ્થા નથી, અને ગઢના પગથિયા પણ પૂરતી રીતે સાફ ન હતા। અહીં ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત છું। અત્રે સર્વે ઉપસ્થિત છે, અને અહીંયા જો રાજ્ય કક્ષામાં જીતશે બધા તો એમને નેશનલમાં ગિરનાર જવા મળશે, પરંતુ અહીંયા વૈકલ્પિક જે સુવિધાઓ છે એ થોડી ઓછી જોવા મળે છે, તો નેક્સ્ટ ટાઈમ થોડી વધારે થાય એ માટે। સવારે રમતગમત અધિકારીઓ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। ખેલાડીઓનો ઈડરિયા ગઢના આરોહણ અવરોહણ માટે નિયત સમય આપવામાં આવ્યો અને તે મુજબ તેમને 1 થી 10 નંબર આપવામાં આવ્યા। કાર્યક્રમમાં મામલતદાર, ઈડર જિલ્લા યુવા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ રાજ્યસભાના સાંસદ રમીલાબેન અને ધારાસભ્ય રમણ લારા વોરા અને કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરી પણ સમયસર આવ્યા નહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।